ફરી પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। સુરેન્દ્રનગર રેલવે મથકો, મંદિરો, જળાશયો, ડેમો અને ખાસ કરીને લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા સ્થળોએ સિક્યુરિટીમાં વધારો કરાયો છે। સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા 200 થી વધુ હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને સ્ટાફની સુવિધાઓ કરવામાં આવી છે અને એની સૂચના આપવામાં આવી છે। બ્લડ બેંકોમાં લોહીની વ્યવસ્થા કરવા પણ સૂચના અપાઈ છે। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા પણ આદેશ કરાયો છે। આર્મી પોલીસ સાથે સુરેન્દ્રનગર કલેક્ટરની ખાસ બેઠક થઈ છે અને 4000 પોલીસ કર્મીને પણ તૈનાત રખાયા છે। 40 પીજીવીસીએલ, 10 આરએમબી વિભાગની ટીમોને કાર્યરત કરવામાં આવી છે। યુદ્ધ વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને લઈને તંત્ર સજ્જ બન્યું છે। ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના માનનીય પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકર સાહેબના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જે ઘટિત ઘટનાઓ છે એના અનુસંધાને જિલ્લા વહીવટીતંત્ર તરફથી શું પૂર્વ તૈયારીઓ છે અને આગામી સમયમાં યુદ્ધ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યૂ મિટિંગ રાખવામાં આવી હતી। ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે। હેલ્થ ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, પુરવઠા અધિકારી એમની શાખાઓ અને એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લાના ભવિષ્યની ઘટનાઓ અને શક્યતાઓને આધારે રાખીને બધી તૈયારીઓ અમે પૂરું કરવા આવી રહી છે। તેમજ આર્મી, એનસીસી, એનએસએસ અને હોમગાર્ડ એ તમામ સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંકલન કરીને એમને પણ પૂરતો સપોર્ટ અને સહયોગ કરવામાં આવશે। આમ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ સાથે સાથે લોકોને પણ અપીલ છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે। અત્યારે હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે અને તંત્ર તરફથી ભવિષ્યમાં જો કોઈ આવી ઘટનાઓ બને એના માટે આ એક ફક્ત પૂર્વ તૈયારીનો ભાગ